વધીએ. અને જો આજના દિવસે હવે આપણને JP મોર્ગનનો એક રિપોર્ટ આવતો દેખાયો છે, ખાસ કરીને ઇન્સ્યોરન્સની ઉપર, કે જેમાં તેમણે અમુક ટાર્ગેટ સુધાર્યા છે, નવું કવરેજ આપ્યું છે. આની વિગત સાથે સહયોગી શ્રદ્ધા આપણી સાથે જોડાયેલા છે. જી શ્રદ્ધા, જણાવો શું ખાસ વિગત? જી, JP મોર્ગનનો ઇન્સ્યોરન્સ સેક્ટર પર રિપોર્ટ આવ્યો છે. તેઓએ HDFC લાઈફ પર અપગ્રેડ કરીને રેટિંગ ઓવરવેટની આપી છે. જે તેઓએ પહેલાં 750ના ટાર્ગેટ આપ્યા હતા, એની સામે નવા ફ્રેશ ટાર્ગેટ તેઓએ 980% આપ્યા છે. GIC રેની વાત કરીએ તો અપગ્રેડ કરીને તેઓએ ઓવરવેટની રેટિંગ આપી છે અહીંયા, અને નવા ટાર્ગેટ તેઓએ 480ના કર્યા છે એઝ કમ્પેર ટુ જે પહેલાંના 197ના ટાર્ગેટ હતા. ત્યારબાદ LICની વાત કરીએ તો અહીંયા તેઓનો ટોપ ઓવરવેટ કોલ છે તેઓના મતે, અને ટાર્ગેટ તેઓએ 1152%ના કર્યા છે. તેઓનું ઇન્સ્યોરન્સ સેક્ટર ઓવરઓલ બેસિસ પર તેઓનું માનવું છે કે સેક્ટરનું જે કમ્પાઉન્ડિંગ મોમેન્ટમ છે તે આવનારા સમયમાં જળવાઈ રહેવાની અપેક્ષા છે. બેલેન્સ શીટ ગ્રોથમાં પણ મજબૂત મોમેન્ટમ ચાલુ રહેશે. લાઈફ ઇન્સ્યોરર્સના જે ન્યૂ બિઝનેસ વેલ્યુ છે એમાં 15%ના એન્યુઅલ ગ્રોથના અનુમાન તેઓને લાગી રહ્યા છે, અને આવનારા 3 વર્ષ માટે નોન લાઈફ ઇન્સ્યોરર્સમાં 12%ના બુક વેલ્યુ ગ્રોથના અનુમાન છે. અને જે GST રિલેટેડ પ્રોડક્ટ સ્ટ્રેટેજીસ છે તેના પર વધુ સ્પષ્ટતા જ્યારે આવશે નજીકના ભવિષ્યમાં, ત્યારે તે પણ એક પરિવર્તન સાબિત થઈ શકે છે ઓવરઓલ સેક્ટર માટે. એટલે જુઓ, ખાસ કરીને એક આ JP મોર્ગનનો રિપોર્ટ કે અહીંયાથી સારા એક વાર્ષિક ગ્રોથની અપેક્ષા અને ટાર્ગેટ એમણે અહીંયાથી ખાસ સુધાર્યા છે, એટલે એના પર એક નજર રાખવાની છે. આભાર શ્રદ્ધા, અમારી સાથે જોડાઈને આ સમગ્ર વિગત આપવા માટે. ને અહીંયાથી